હા મારી બજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા મહેનત કરવાની જઈ જ નહીં મારો તો ભાગ્ય બનાવ્યો હું એ ભાજી ઓ આવો આવો અલે આ શું કરો છો રૂપસિંહ નહીં ક્યાંથી અલે આ બાજુ નીકળ્યો તો તે કીધું લાવ ઓટો મારું ભારે તો તમારા આ બાજુ આવ્યો સારું કર્યું આવ્યો તો બોલો બોલો આ શું કર્યું ગોહાડી ચાલ આ લીધી ગોહારી 4 ભેંસો 2 દૂધની શું કરું ડેરીમાં ભરા જઈએ તો કોઈક બહાર અને રૂપિયા હાય હાય પાડીએ. કરીને મરી જાય અને તારો ભાઈ પેલો હા શું કરે તને ધંધા શું ખબર તને ના ના શું કરે એટલે તારી જમીન ઉપર પૈસા લીધા છે ને વાપરે છે. વાપરે શું વાત કરો તમે એટલે મારી નજર સામે પેલો ચિઠ્ઠું બનાવી અને હા. પેલો ડેરીમાં નહીં મંત્રી હા હા એને કોક 2 લાખ રૂપિયા આલ્યા તને વાત જ નહીં કરી ના મને તો જરાક એક શબ્દ નહીં બોલે હું ધામથી એટલે આ 2 લાખ લઈને તો કોક બાઈક ને ઉલાબાન કહેતો તને કીધું છે હપ્તા બપ્તા કોક એવી વાત તો કરતો તે એના હા ભાઈ તે હપ્તાહી બાઈક નહીં એ કેચમાં જ લાવવાનું 2 લાખ લીધા ને મેં 80,000 માં એક બાઈક નક્કી કર્યું છે એમને મને જવા દે મને હા. એના એટલે ખબર પાડું આ મહેનત કરી કરીને તું મરી જાય ને પેલો છે ને કમાઈ જઈશ મને જવા દેતા અને જો ધ્યાન રાખજો હો, વેચાઈ ના જાય ના, તાર ના, વેચવું ના, હોય તો ના. મને કહેજે પણ બીજો ના હાલતો હોય ગારના ના પહેવા દઉં કશો વાંધો નહીં જાઉં એટલે એની વાલા કાઢું ખબર પડે તો જ એને શિક્ષા તો આલું જ તો જ ખબર પડશે ને જોયું ને ચેવા બે ભાઈઓ મારા હારા તાન તો ભેગા ને ભેગા રહે ને હંપીને ખાઈને હંપીને પણ અમનો એકઈનો ગામમાં કોઈને રાગ જ નહીં આબા દેવો તાણા રાગ રહે તાણા મને મારવા આવે ને એવો બઘારે એવો ચરાયો છે ને જો જમીનનું બમીનનું કંઈ કંઈ અમારે ખબર પડશે તો રીસ ચરાઈને જોયો છે એવું મારે છે મને હોવા ભાઈ સગન હેલો ઓ ભાઈ સગન લે ભાઈ કેટલા વાગે આવો હા હા એવું છે એમ અમદાવાદ આવી ગયા સારું 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 હેલો એ હા હા આવો ફટોફટ હા ડોશી ઓ ડોશી શીરો બીરો બનાય મારા ભાઈ આવે છે હારું હો હા તો મારો ભાઈ આવે છે કેટલા વર્ષે આવે છે એને ના ભણવા મોકલ્યો તો ઘણી ભણીને આવે છે હાય મને જવા દો થોડું ઓટો મારી જાવ મારો નંબર તું સેવ કરી રાખ્યો તો હા તમારો નંબર તો સેવ રાખવો પડે મારો ખાસ મિત્ર છે નંબર હા તે હું કહું હા બોલો તમે જાઓ ઘેર હું આજે બે હવા આવું પછી પછી શાંતિથી આવો સાંજે બરાબર કાલે મળીએ બધું જય માતાજી જય માતાજી આજે આવું અમને હા સાંજે આવું હું મોટા ભાઈને મળી લઉં પછી બધી વાત ચર્ચા કરીએ સારું સાંજે બરાબર હા હા લે હેડો હું જવું હા જય માતાજી આજે મળીએ તો મારો ભાઈ આવે છે તો ભાઈ આવે ને એટલે સારું સારું બનાવડાવ ડોશીને કહું ડોશી બરોબર સારું બનાવજે તો મારો ભાઈ આવે હા કેટલા ટાઈમ આવે અરે તારી હા મારો ભાઈ આવે સાંજે હા ડોશી ડોશી દાળ ભાત ખા પૂરી લાડવા બધું બનાવજે મારો ભાઈ આવે છે ઓ હા મારો ભાઈ આવે હા મારો ભાઈ કેટલા ટાઈમ આવે હા તો બધો 5 વર્ષ થઈ ગયો મારો ભાઈ કેવો દેખાતો હે તોરો હે કારો હા મારો ભાઈ તો મારા બાપા જેવો જ હે ઓહા મારો ભાઈ આવ્યો આવશે મને હબો જવા દે રસ્તામાં જોવા દે દેખાતો નહીં હજુ હા હજુ દેખાતો નહીં ત્યાં કોક દેખાય તો ખરું અરે એક્ટિવા ઉપરથી ઉતર્યો હતો અરે આ તો પેલો છોકરો મેળવો એનો ભાઈ બંધ છે જીગરી લે હવે હા હા મને જવા દે હમો કેવું મોટા ભાઈ બસ મજા મજા થેલા લે થેલા લે બહુ વજન ના ઊંચું કરાય કેવું ચાલે બસ મજા મજા ભાઈ બે આપણો આમ તું થેલા મેલ દઉં પછી લે આ બધું મેલ દે ભાઈ કેવું રસ્તામાં તકલીફ તો નથી પડી ને ના ના ભાઈ કોઈ તકલીફ નહીં તમારે કેવું ચાલે છે બધું શાંતિ ખેતીવાડીમાં કેવું છે બધું બધું મજામાં છે સારું સારું હા ચલો વરા થઈ ગયો 2-4 વરા થઈ ગયો નહીં શું ભણવામ શું ભાઈ ભણવામ કમ્પ્લીટ હતું ને કમ્પ્લીટ છે બધું સુખ શાંતિ હવે તમારે બધું શાંતિ થઈ જશે હવે હા હા વિશ્વાસ રાખો મારો
હા ના આપણે હું નહીં ભણ્યો પણ ભાઈ તને હું ભણાયો મારા માટે ખૂબ મહેનત કરી છે અને મને ભણાવે છે. ના ભલે મારું તો જે થવું એ થાય પણ તમે ભાઈ જેટલો તારે કમ્પ્લીટ આપણા રહેવાનું બાપાને હા પણ બાપા જેટલો તમે પ્રેમ આપ્યો છે અને મારા માટે હા. બધું બહુ મજૂરી કરીને તમે મને તાન તો બધી અમે રીતના મને તો ભણાવ્યો છે. વાંચતાય નહીં આવડતું લખતાય નહીં આવડતું કોક મને બનાવી જાય પણ મારો ભાઈ બનેલો હોય એટલે હું છેતરાવ નહીં બરાબર. હા ભૈયા આરામ કરતું તાર થોડી વાર તું થાકીને આવ્યો ભાઈ હો ઊંઘા થોડી વાર હું તો અંતિ હું બનાવ્યું હો સારું સારું બનાવવાનું હાજી સારું. હા પછી રોજ ધામ કરતા હશો જલ્દી અલે આ સોમભાઈ નહીં ઘેર અને તું ભાઈ આવો બાપા. હા ચોથી આવ્યો ભાઈ હું વિદેશથી આવ્યો છું. સોમવારનો વિદેશથી? નાનો ભાઈ છું. બરાબર સોમભાઈ નો ભાઈ હા, નાનો. ઓવા ઓવા તું તો ઠેઠ આવડો હે તાણે જોયો તો ભાઈ ભણવા કોક જતો રહ્યો કે હા. એટલે ખબર ના રહી પણ આજે જ આવ્યો છું. બરાબર પણ ઓય આવી તું ખોટો ફસાઈ ગયો આ સાલી ગરમી બહુ લાગે છે. હા ગરમી એ બહુ છે અને એ ગામડામાં તને ફાવાય જ નહીં આ તો તું વિદેશમાં ભણેલો ને એટલે ઓય કોઈ કોદા નહીં કાઢી એના કરતે તો રહ્યો હોય સારું હતું સાચી વાત છે. હા પણ આવ્યો છે તો સારું કરી જો એક અગત્યનું કોમ એ હતું મારે આવ્યો ને તે તારું સારું થઈ ગયું આમ તો તું અહીં ધ્યાન ના આલી ને તો આ સોમભાઈ પાહો જવા દે ને વાત શું કહું આમાં કેમ બહુ દાદા શું થયું હતું? ના ના પણ કોઈ વાતમાં કશું ચાર નહીં જવા ના દે કહો એટલે મને ખ્યાલ આવે થોડી. જો તમે તો નેના નેના હતા હા. બાપા જતા રહ્યા. હવે સોમભાઈએ કેવો આઈડિયા કર્યો તને મોકલી દીધો વિદેશ બરાબર. અને આ જમીન બધી પછી તો એમના હાથમાં આવી હા એમના જોડે જ છે બધું એ સાચવે છે. શું સાચવે છે હું શું સાચવે વેચી માર્યું 5 વીઘા તો કશું સાચવતા નહીં બાપા મોટા ભાઈ બધું હારીમ ભર્યું લઈ જઈને અહીં કાંઈ 5 વીઘા હમણાં વેચ્યું તમને જાણ કરી હતી કે નહીં કોઈ જાણ નથી. મારા ભણવાના પૈસા મોકલે છે. એટલે ખાલી ભણવાના પૈસા મોકલે એટલે તું ખુશ થઈ ગયો અને આ તારો 30 વર્ષ દવા આવ્યો ભણવામાં આ તને વાઢો મેલ છે આ પહેણાયો હોય તો તું જોયા ગામમાં તારા જેવડવાનો તો બબે છોકરો છે સાચી વાત છે. હા આ તને એટલા જ આવી રીતે બહાર રાખ્યો છે હમણાં વેચ્યું ને એ બધા પૈસા જઈને હારી ભરી આવ્યા મોટા ભાઈ ઉપર શું કે મારો બધો ખર્ચો ઉઠાવે છે એટલે મેં કોઈ એટલે જાતનો ખાલી કોઈ ખર્ચો તો તું એ ઉઠાવ લે તું મને તારા ભાગની જમીન હાલ તો હું એ ઉઠાવું એવું થોડી હોય પણ ઉલ્લુ બનાવે છે એટલે ધ્યાન રાખજે આ ફેર જવું ને એ પેલા કોઈ કમ્પ્લીટ નક્કી કરીને જા કો તો એક કામ કર તારા ભાગનું આમ બધું વેચી માર અને એ પૈસા લઈને તું તાર વિદેશમાં શિફ્ટ થઈ જાય અમે હોય તો નહીં ફાવશે સાચી વાત છે. હવે એવું જ કરવું પડશે. મારે હવે ભાગલા કરીને મારું જે છે એ વેચીને હા પાછો જતો રહું. માલ બધો લઈને તો આ જતો રે તું તાર સાચી વાત છે તમારી દાદા. હા. જબરી મજા આવી જો આમાં શું મને ખબર પડે બે ભાઈને એવા બગાડું ને વિદેશથી આવ્યા છે હોય કમાવા સાચી વાત છે. હવે આજે મોટા ભાઈને મળીને બધી ચર્ચા કરી લઉં. ખેતર કેટલા બચ્યા છે એ પ્રમાણે ભાગ પાડીને મને ભાગ લઈને બધું વેચીને પછી પાછો જતો રહું. હવે અલ્યા બાઇક લેવું હોય પણ હું તો પૈસા નહીં ને ચોહી લાવવાનું હવે અહીંયા ચોક લબડ્યો અલ્યા મારો દેવ કાર્તિક હે હા ભાઈ બોલ અલ્યા તારે ચેન ગોઠવ્યું હવે એવું હોય કેટલા તો ખાતે અલી એટલા બધા ચોહી લાવવાનો 20-25 તો દિયો નાની રકમ કહેવાય ફરવા દવાની વસ્તુ વાંચી પણ એટલા બધા હોવા જોઈએ તાર હોવા પણ ગાડી લઈને જવાનું વાત સાચી લે પણ 20-25 દૂર એકદમ લાવવાના તો હે જો અત્યારે તો ના નહીં પાડતો તને મારા બાપા આવે ને કોઈ સેટિંગ થયું હોય હા તો પછી મારા બાપા જોડે લઈને પછી કોઈક વાત કરું હું તમારે અરે આ છોકરા બધા પરસ્યો થઈ ગયો હું તો ગોમમાં જોતો તે થાચી હું કરું પણ બાપા આવી જાય મારા હું પૂછી દઉં કોણ બધા સાહેબ એ ભવાનમાં મંડ્યો રહેશે આખો દાડો અરે બાપા ભાઈ બંધ હતા હા અને મારે થોડું જાત્રાએ જવું તું ફરવા જવું તું મનાલી બાજુ ગાડી લઈને તે હું કહું રે કે 20-25 જેવો ખર્ચો થાય એટલે મનાલી ને ધનાલી અહીં આપણા જોડે ચો પૈસા છે હાલ તે ફરવાન બરવાન ગોઠવી દઈશું મેં પૈસા વગર કીધું આપણા જોડે તો જમીન બમીન હતી તો વેકી દે દઈએ ગીરે મેલીને દઈએ તાણ એમ જ કહું છું ને મને પૂછાવાના જો પ્રોગ્રામ ના ગોઠવી પણ જો એક આઈડિયા છે ખબર હા આપણે ગામમાં પેલો છોકરો ના વિદેશથી ભણીને આવ્યો
તને તો પેલો મારો દિવસ ખર્ચો ભાઈબંધ. કરી થાક્યો, તું તો ના ભણ્યો પણ તારો ભાઈબંધ નહીં પેલો. એ મારો ભાઈબંધ મને ખબર છે. હા તે એ જો વિદેશથી આવ્યો છે હા અને હું થોડું ચોપીને આવ્યો છું હમ. અને જો બે ભાઈ બાક અને એના ઈચ્છાનું વેચવાનું થાય ને હા તો આપણને કોક 2 લાખ દલાલી જેવું મળે પછી તું 50,000 વાપરી આવતો હોય ચિંતા નહીં. એવું તે એને ચરાવવાનું કરતું, હું તો કમ્પ્લેટ ચોપીને આવ્યો દુખેનું અને બાદશાહ મને તો લાગે છે તેવું. તે બાગોદન બરાબર બાગન તાને હું એ બે દઈ જાઉં પછી તો મારો ભાઈ બંધે તો હું તું મનાઈ લે અને જબર તો રાવું તો મને ખબર આ જો નહીં. તાર જવું હોય ફરવા હા તો આ ચરાવવાનું કોમ ભૂલતો નહીં. અને મારા જેવા સરકાર લાય હું લોકોને આ ધંધા ચરાવીને તો અત્યાર સુધી આ ઘર ચલાવ્યું આપણું. તે દાડે તમે તો આખી લાખ રૂપિયા લઈને તા તે બે ફોન ના લઈ આવ્યો હું આપણા બેના. હા તે એટલે જ કહું છું આવી રીતે ઉલ્લુ બને આપણે જો પૈસા પણ વીઘોય બાપા. મેલ્યો નહીં આપણે ડોવાય. હા એટલે આવી રીતે કરીને દલાલો ને ફલાલો કરી ચોકથી 25 રૂપિયા લાવીએ એમાંથી એને ગાડું. હા પણ ભાઈ કોઈને ખબર ના પડે ને તો આપણે તરબી ચોરી ગયા લે બધી લોકો ગામ વાળા ભેગા થઈ. અને કોઈને કશું ખબર ના પડે એમાં હું ખબર આપણે સાચું જ કહીએ છીએ ને ત્યાં શું ખોટું કહીએ છીએ. આ સોમાએ 5 વીઘા વેચ્યું અને એના ભાઈને ચો કશું હાલ્યું ત્યાં તે સાચું તો કીધું છે એમાં હું ખોટું કહીએ છીએ આપણે. હા તું તો પણ આ તો પબ્લિક કેવું હોય ખબર હે? હાર જો તું જા અને એને બરાબર કોહ મારજે. શું કીધું તો અત્યારે તારો નહીં મેળ જવું? પડી જશે જવાનો. હજુ હું ગામમાં ખાલી મારે એક પેલા ભાઈબંધને મળતો આવું પછી તું ઓટો મારે બાજુ ટાઈમ મળીને હા તે કશું વાંધો નહીં. હા એ તો હારું. જમીનનું થાય તો તને 50,000 આલું પછી. 50,000 આલો ને તો હું મનાલી 15 દાડા રહીને આવું. સારું કશું વાંધો નહીં. તું એટલું કામ કરજે મારું. સારું હા જો આમાં છોકરાને મોકલ્યો છે. મેં તો કામ કમ્પ્લીટ કર્યું છે પણ મારો છોકરો જો મારા જેવો થાય અને કમ્પ્લીટ કરીને આવે તો મેર પોરે સમજી લેવું. બે ભાઈ ભલે બાગતા ભાઈ. પેલા દાદા કહી ગયા છે વાત સાચી હશે. હવે મોટા ભાઈને બધું પૂછવું પડશે, ચર્ચા કરવી પડશે. સોમભાઈ, મોટાભાઈ, મોટાભાઈ, તો જે આવો થોડી ચર્ચા કરીએ આપણે. અલ્યા ભાઈ તું આરામ ના કરે? ભાઈ આરામ હવે આરામ થઈ ગયો છે. તાન થાક્યા હોય ને યાર ભાઈ તું બે આપણે હેન. ઓ મોટાભાઈ, આપણી જમીન કેટલી હતી? આપણે 20 વીઘા હતી, 5 વીઘા વેચી મારી હતી મેં. 5 વીઘા વેચી દીધી? હા 15 પડી છે. 15 પડી. આપા તારો જો ભણવામાં ચેલો ખર્ચો કર્યો, થોડા ઘણા પૈસા વધ્યા હતા ત્યાં ઘરમાં પતરો નાખ્યો અને હાલ ના એમાં ખર્ચો કર્યો. પણ મોટાભાઈ 5 વીઘા વેચી તો 5 વીઘાના પૈસા તો વધારે આવ્યા છે ને? હા પણ ખર્ચામાં થોડા ઘરમાં વાપરે અને થોડા બેંક બેલેન્સ થોડું પડ્યું હોય. તો જે વધ્યા છે એમાં મને થોડો આલો ખર્ચા પાણી હું કરું. અને બધા તમે કંઈક બધું અવળું અવળું કરી શકાય તો બેંક બેલેન્સ પડ્યું હોય એવું તો થોડા પૈસા વાપરવા આલે. તો એમાંય તમે મને વાપરવા આલો. અને જમીન કેટલી હવે રહી? 15 વીઘા હા. 15 વીઘા છે, એમાં ભાગ કરી દઈએ. એટલે કેમ ભાઈ ભાગ કરવાનું? ભાઈ હવે ભાગ કરી દઈએ. મને એ મજા નહીં આવે. હવે મારે પાછું જ જતું રહેવું પડશે. મારા ઈચ્છાનું છે એ બધું વેચીને હું જતો રહું. એવું ના કરાય ભાઈ. એ મને નહીં ફાવે પણ ભાઈ. અરે આમાં તું વેચી મારે બરોબર, એ પાટો પાલટી માર દે તો એ તો મારો ડખો પ્યા. આવું ના કરે. આપણે ગોમરે જેવી મજા નહીં. તમારા ઈચ્છાનું તમારા ભાગમાં આવશે, તમે વાપરજો. ના ના તું તાર મારી છે તું તાર વાપરનો એ વાંચા. બાકી જમીન તો ના આવે. તાર પૈસા વાપરવા લે હું આલું પડે. ના ભાઈ ઉપર મારે હું પૈસા જોઈએ યાર. મોટા ભાઈ વેચવા તો નહીં દે લાગે. મારે જમીન તો કંઈક કરીને વેચવી પડશે ને અહીંથી જતું રહેવું પડશે પાછું. એ મને ફાવશે નહીં. આ ખેતરા વિસ્તાર છે. અરે ભાઈ આ બધું તારું જ છે. તું ચાલ લે. અરે હું તારા પાસે આટલો ખર્ચો ભાઈ એટલા પૈસા તો મારા જોડે પડ્યા છે. આનાથી વધારે છે ને વધેલા? એટલા થોડી હોય. આ તો અત્યારે વાપરવા આલે. પેલા તો બેંકમાં પડ્યા હા. બેંક બેલેન્સ પડી છે અત્યારે? હા સારું. આ તો હું વાપરવા આલે ને આ સારું, પણ જમીનનો આનો કંઈક તો કરવું પડશે. જમીનમાં ભાગલા અત્યારે આપણો બે ભાઈનો હું મને એમ થયું મારો ભાઈ આટલો ઘણી બનીને હોશિયાર થઈને આવ્યો અને તું તો ભણવા જતો કા ભાગલા પારવા જતો? ભાઈ આમાં એકચ્યુઅલી કેવું છે, એ મને ફાવતું જ નથી એટલે પાછું ભાઈ, જવું છે મારે. જો સિટીમાં રહીએ ને તો આજુબાજુ વાળું કોઈ સપોર્ટ ના કરે, કોઈ જોવાય ના આવે. અને ગોમરમ તો બધું માયારું હોય. બધું કોક અડધી રાતે કોક થાય ને તો એ બધી વસ્તી આવી જાય. સિટીમાં તો કોઈ ના આવે. એ વાત સાચી છે તમારી કે બાજુ વાળે કોઈ ના જાણે. હા એટલે આવું ભાગલા ના પડાય. તું તાર મારી જમીને તું તાર વાય વાંધો નહીં. અને આ પૈસા ઠેકાણા મિલ દે. તમારા ઈચ્છાનું તમે વાપરો, મારે નહીં જોઈતું. પણ મારા ઈચ્છાનું છે એ મને કરી આપો. ના ના એ જમીન તો હું ના વેચવા દઉં. હું બેઠો હો, હું જીવું તો અંદર તો જમીન ના વેચવા દઉં. સારું સારું, કંઈક તો રસ્તો કાઢવો હા પડશે મોટા ભાઈ. હા હું અંદર ખાવાનું બનાવ્યું સારું સારું થઈ જાય ને એટલે હું કાઢું એટલે આપણે બે ભાઈ જોડે સારું, ઉપાડો.
ચાલુ કંઈક તો કરશે, મોટા ભાઈ તો માનતા નહીં. હવે કંઈક રસ્તો કરવો પડશે આનો. મારું રમતું ભાઈબંધ છે, ખાસ છે, એ વર્ષોથી અહીંયા રહેશે એટલે બધી એને ખબર હશે, બધી માહિતી હશે જમીન વિશેની બધી. એને ફોન કરીને હવે બોલાવું. હેલો રમતુભાઈ, હા આવો ને, જરા થોડું કામ છે તમારું. હો અમારા ઘરે જ આવી જાઓ એટલે પછી આપણે થોડી ચર્ચા કરીએ. થોડું કામ હતું તમારું. આવો સારું. હા હમણાં જ આવો, જલ્દી આવો. એ ભલે. હા હવે મારો ભાઈબંધ આવશે એટલે બધી ચર્ચા કરો એમના જોડે. આવો આવો જોઈ લે અમારું આ બુઝા જોયું. સરસ ચાલ્યો. અરે હું આજે આવવાનો તો પણ તમે ફોન કર્યો એટલે મારે જલ્દી જલ્દી આવવું પડે. બોલો શું કામ હતું? એટલે આ બધું શું લઈને બેઠા? આ ભાઈએ થોડા ખર્ચા પાણી માટે પૈસા આપ્યા હતા. એવું તો આને પહેલ ને હોટલમાં જમવા દઈએ અને તો ચર્ચા કરીશું બધી. એવું કરીશું. હા સારું તો હોટલમાં તારે હાની ચર્ચા હતી કે ખાલી ચર્ચામાં એવું છે કે મારે જે જમીન છે જમીન ની વાત હા રસ્તામાં કરીશું લે. એ તમારે જોડે રાખો. મને આવું કેનો ગોડા અમે હું આવું બધું હોતું હોય હેડો. યાર એકની સાયકલ પેન થઈને તો બાઇક લઈ લઈએ, કોકનું એક્ટિવા છે આપણા દોરે. હા તો એક્ટિવા એવું કંઈક લઈ લો, સાયકલ પર મજા નહીં આવવાની. બે તો દઉં અહીં ગામમાં હું તો દઉં પડે ને સાયકલ લઈને. હા બાપા રે બરોબર કાઢજો. મૂકી દો. અને હરખું પેલું શાકમાં બેઠું બેઠું ના હોય તો ચેક કરી લેજે. ભાઈને બોલાવી લાવું. અરે અરે મારો ભાઈ તો નહીં ગયો પા હું. આટલામ તો દેખાતો એ નહીં. આ થયો ચોતા ને. અરે મારે તો શું કહેવું મારા વાહ. બેહો બેહો બેહો. કેવું આપણે દુકાનમાં બધું કમ્પ્લીટ છે ને? હા 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 બોલો તો તમે આવું પડ્યું. હા તમારા ભાઈના પાછળ કોઈક વાતો કરતા હતા રાવા. કોણ હતું? રૂપસિંહ હા અને એમનો છોકરો બે આ બે જણ નોખા કરીએ. તારા પેલો મારા ભાઈ આ મારા ભાઈના કોણ પણ ભોર્યા 100%. કારણ કે પહેલા આવ્યો હતા મને કે મને પગે લાગે આ રીતે બધું મને એમ કહે મને એમ થઈ ગયું કે મારો ભાઈ મને નાનો છે ને મને પગે લાગે. તો ચાલો મોટો ભાઈ તો બાપ જેવો જ હોય એટલે સમજ્યા. ચાલો પણ છોકરાએ ભાઈ એ તો મારો જે ભાગ માગ્યો એટલે બે જણા ચલાવતા હતા. એવું હોય તો આ રૂપસિંહનો ને તો હું પથારી ફેરવી નાખું. અરે આ હું બે ભાઈઓનો રાગ તોરાવાય? હા નત તોડાવાય તાન એટલે તો પછી કહેવાય. અને તમે ચોકન હોય એ નેકળે હોય ખેતરમાં જતો હતો તારું ચાલે. સિંગ નાઈ થઈને. હવે હા 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 ફતો ના અહીં બન્યું મારા ભાઈને તરાયો. અરે પણ મારા ભાઈ તો કે હું વેચીને જતો રહું કે પાછો. હા તાન એવું અરે અત્યારે હજુ તો ગામમાં 5 વર્ષે આવ્યો છે ને અહીં જોન આખા ગામમાં જ જો તોય પાછો ને તમે જવાડો. હું અહીં તો વલા કાઢું છું હેડો ને. જમવાનું કેવું રહ્યું? જમવાનું બહુ સરસ મજા આવી. આવું તો ફોરેનમાં કઈ મજા નથી આવતી. આજ પણ મને એક તકલીફ હોય યાર. બોલો આવું ખાઈને હેડે ને એટલે મને હારું આ બધું દુખાય બેહવું પડે યાર. કશું હોય તમે બે આ બેઠો હું તો લે. અરે યાર રગડું લે. ભાઈ હા 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 ના પેલું કોક આપણું તો ખાતા ખાતા બરાબર વાતમાં મજા ના આવી. જમીન જમીન શું કહેતું જમીન હું ખાવા બેહું ને એટલે કોણ બંધ કરીને કહું ખાલી મોઢું જ ખુલ ધરાધર. જો રમતુભાઈ આમાં એવું છે કે સોમભાઈએ 20 વીઘા અમારી ટોટલ જમીન હતી. હા એમાંથી 5 વીઘા વેચી દીધી છે. હા 5 વીઘા વેચી દીધી. એમ કહે છે કે તારા ભણવામાં ને એમાં બધો ખર્ચો કર્યો. તો 5000 કેટલા પૈસા આવે? 5 વીઘાના 5 વીઘાના કેટલા પૈસા આવે? એટલે થોડો બધો મારા ઘર ભણવા પાછળ જ ખર્ચો થઈ ગયો હા છે. 10-15 કરોડ રૂપિયા થાય યાર. કે એમાં કંઈ મને ખાલી ભણવામાં જ ખર્ચો કાઢ્યો છે. અને મારું જે બધું ખાવા પીવાનો ખર્ચો ટોટલ આપ્યો છે. પણ હવે 15 વીઘા વધી છે. એનો હવે કંઈક વેચવાનું કંઈક કઈ છે તમારા જોડે? એવું વેચવા બેચવા નહીં ચોખ્ખું કહી જ દેવાનું કે મને મારો ભાગ આલી જ દે, મારો વેકી જ મારવી છે. એટલે પણ કેમ આપણે કહું તારે કાયમ માટે તો રહેવા નહીં. ના. તું પાછું ફરીને તો રે પાછું બીજી વાર આવે એટલે તો બીજા 5 વીઘા ઓછા થઈ જાય. એમ કરતા કરતા તું 4 વાર આગો પાછું તો એક તળિયો ઝાટક થઈ જાય, કશું નહીં મળે. એટલા માટે હવે હે ને મારા અહીંયાથી બધું હિસાબ કરીને બધું હવે પાછું રિટર્ન થઈ જવું છે. હા તો જો અત્યારે આપણે જુદા પડીએ ને હમ. એટલે હું મારા ઘેર તું તારા ઘેર થઈને તરત જ અને આવું ધીમું ધીમું નહીં બોલવાનું. બોલે ને બોર વેકાય ગોઘરો કાઢે ને થોમલાને પકડ બરાબર કે મારા ભાગમાં જ આવે તું મને હાલ દે બરાબર. તારું હોય તું લઈ લે, મારે તારું નહીં જોતું પણ મારું હોય તો હાલ. બરાબર.
હવે એક વસ્તુ કાલે તારો લગ્ન થાય બહેરો છોકરો થાય તું ખવડાવું જમીન તો અરે બધું વેચી મારે સારું પણ હવે શું છે કે તમારે એનો કંઈક વેચ કરવો પડશે તમારા જોડે છે કોઈ એવું વેચાવડાવે એવું કંઈ? અરે તું કહું તો હું તો આખું ગામ વેચાવાય દઉં. કોમ નહીં વેચવું પણ મારા હિસ્સાનું જે છે એ વેચાલ છે ભાઈનો છે ભાઈનું રહેવા દેજે બરાબર? એવું? હા તે વાંધો નહીં તો હું કરી દઉં સેટિંગ ગયેલો ના રે મારા બાપુ કરતા નાક મોન થયું હા તો ચર્ચા કરી લ્યો પછી મને જે હોય કે ના આજ હું ભાઈ જોડે જઉં છું બધો ફેસલો કરી નાખું છું. જે ભાગમાં તો હું તો કોઈ એક ગુંઠો જગ્યા વધતી હોય ને એનો ભાગ પાડી લેવાનો બરાબર જે આપણું એ લઈ જ લેવાનું આપણું છે થોડું સોરાતું હા બરાબર. તે શું કર્યો કે તમે ઘેર જઈને તરત જ પહેલા એ વસ્તુ ઘરે કામ જાઉં હાથમાં છું, લ્યો. મોટા ભાઈ જોડે બધી ચર્ચા કરી નાખું ને બધો ફેસલો કરી નાખું છું બરાબર. ના મોને તો એક બે પોતાની દેવાય ને એવું નહીં કરતો આ સોમલી ઓછી નહીં એટલે આ તમારે તો ભલે ભાઈની તો ગોમાં ચીરવાની જમીન આ રીતે વેકી મારી છે ગામમાંથી વેચી છે. કાન બહુ ખરાબ બોલે છે આ તો તમને લાગે યાર. તો મારા પાસે તો એ રીતના બોલે છે બધી રીતના બહુ સારું રાખે છે મને બાપ જેટલો પ્રેમ આપે છે હવે એક એટલે વસ્તુ કંઈ વધારે મારે બોલાતું નહીં. એવું ના હોય આ કુણીએ ગોળ તોટરે ને એટલે તમે ખાઈએ ના હાકો ને જોઈએ ના હાકો એવું સાચી છે, થાય. કારણ કે હું તઈ રહું ફોરેનમાં ને અહીંયા રહે અને એ શું કરે છે તો મને ખબર ના હોય હા એટલે હા તમે તો કદાચ અમે ગામના અમને ખબર હોય કોનો વ્યવહાર થયો હોય એ વાત આખા ગામમાં આના લોકો નહીં પહેવા દેતા કોઈ ગોય ઘેરે પણ શું કરે હવે. હા તો હું આજે ઘરે જઈને મોટા ભાઈ જોડે બધો ફેસલો કરી નાખું છું બરાબર. અને તમે ચર્ચા કરી નાખો જો મારું જે છે એનું આપણે વેચી દેવાનું છે વેચીને હું જતો રહું છું તમને થોડા ઘણા વાપરવા આપીશ બરાબર. હા એ તો વાંધો નહીં એ તો હું વાત કરું લે હેલો ઘર બાંધીએ ને હા અને આ સોમલાએ તમારા બાપાનું એ નામ બગાડ્યું ગામમાં. તમારા બાપાની કેટલી ઇજ્જત હતી નાના હાથમાં બધું કાવ દાવું આવે ને પછી તો બધું બગાડ્યું. પપ્પા થાય કોણ? દાદા મારા જોડે કંઈક આવ્યા હતા બેસવા. દાદા હતા હા મારા પપ્પાનું નામ રૂપસિંહ. ખબર નહીં નામ દાદા હતા કોઈ. દાદા હતા એ દાદા જેવા જ દેખાય. સારું સારું હાર તે વાંધો નહીં તમે હા, તો વાત હું કરો. ઘરે જઈને વાત કરું છું બરાબર. હારું અને આજે છે ને મોટા ભાઈ જોડે બધી રીતના બધો જમીનનો મારે ફેસલો કરી દેવો છે ભલે ઘર એ વાપરશે હા બરાબર. ઘરનું મારે કોઈ પેલી ચર્ચા કરવી નહીં ખાલી જમીન વિશે બધું કરી નાખું.